500 વર્ષ જૂની પરંપરા છે. 1535થી લઈને અત્યાર સુધીની આ સફર છે. મંદિરમાં જ્યારે ભક્તિભાવથી જે સંગીત પીરસવામાં આવે છે, પ્રભુને રીઝવવા માટે, પ્રભુને ખુશ કરવા માટે જે સંગીત પીરસવામાં આવે છે, એવા એક દિવ્ય સંગીતની વાત લઈને હું આજે આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આજના એક ન્યૂ બ્રાન્ડ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું એપિસોડ એટલા માટે વિશિષ્ટ છે કે આજે ભક્તિભાવથી ભરેલા એક એવા સંગીતની વાત કરવાનો છું જેને કહેવાય છે હવેલી સંગીત. વૈષ્ણવ સંપ્રદાયમાં મંદિરને હવેલી કહેવામાં આવે છે અને એ હવેલીની અંદર પ્રભુ શ્રી કૃષ્ણ શ્રીનાથજીને રીઝવવા માટે જે સંગીત પીરસવામાં આવે છે એને કહેવાય છે હવેલી સંગીત. અને આજે હવેલી સંગીતનો વિશિષ્ટ એપિસોડ બનાવવાનું પ્રયોજન એટલા માટે છે કે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં કલા મંદિર દ્વારા આ હવેલી સંગીત શીખવાડવા માટેનો 5 દિવસીય કાર્યક્રમનું આયોજન થયું અને એમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને ખાસ કરીને બહેનોએ વધારે મોટી સંખ્યામાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. એના સંચાલક તરીકે જે આવ્યા છે સંગીતાચાર્ય મંગળભાઈ બાપોદરા, એમને મળીએ અને હવેલી સંગીતના પ્રકારો અને એની વિશિષ્ટતા વિશે વાત કરીએ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિર દ્વારા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતનું વર્કશોપ 5 દિવસ 27થી 31 જુલાઈ સુધી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ યંગસ્ટર્સ આ હવેલી સંગીતને જાણે, માણે, સમજે એના માટે એક સુંદર આયોજન હવેલી સંગીતનું કરવામાં આવ્યું. બે સ્વર આવતા નથી આ રાગમાં, એવું છે. એક તો ગ અને એક ધ, એટલે સા રે ગ મ પ ધ ની છે. એમાંથી કયો સ્વર કાઢવાનો? ગ અને હા. તો કેટલા રહ્યા? સા રે મ પ ની, ની સા. છેલ્લા સા ઉપર શું કરશું? કે તાર સપ્તકનો છે. જો 5 સ્વર છે ને, સા રે મ પ ની, સા તો છે જ તે તાર સપ્તક. મ પ ની પ મ રે, તો અહીંયા ની કેવો આવશે? કોમળ. ને સા ની સા, રે મ પ ને સા. અવરોહમાં ની કેવો છે? તો કોમળ જેવો લાગ્યો ને, સા રે પ મ રે સા. ખૂબ આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે વર્કશોપ માટે મને નિમિત્ત બનાવ્યો. ઇતિહાસ જોઈએ તો આ 500 વર્ષ જૂની પરંપરા છે. 1535થી લઈને અત્યાર સુધીની આ સફર છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, ઠાકોરજીને હવેલીમાં પધરાવ્યા, એમની સેવા કરી, સેવા પ્રણાલિકા શરૂ કરી ને આગળ જતાં એમના જ પુત્રે ગુસાઈજી મહારાજ વિઠ્ઠલનાથજી પ્રભુએ આ સેવાનો વિસ્તાર કર્યો. અને આપણા બધા જ લૌકિક વૃત્તિ હોય એ પ્રભુમાં જોડાય, મનથી જોડાય એવી એક રાગની વિશિષ્ટ પરંપરા શરૂ કરી. એ આ હવેલી સંગીત છે.
એમણે સેવાના 3 પ્રકાર કીધા: રાગ, ભોગ અને શિંગાર. તો પ્રથમ એ રાગ છે, જ્યાં કીર્તનના શબ્દ માટે, અર્થ માટે વપરાયો છે. એની પરંપરા એવી છે કે પ્રભુ વ્રજમાં હતા તો એક વ્રજની પરંપરા છે. વ્રજમાંથી મેવાડ પધાર્યા એટલે નાથદ્વારા શૈલી છે, કાકરોલી શૈલી છે. વ્રજમાં જોઈએ તો ગોકુલ, મથુરા, મહાવન, જતિપુરાની આ પ્રણાલિકા છે. અને એ મહાપ્રભુજીને ગુસાઈજીએ આ પ્રણાલિકા નિશ્ચિત કરી અને મંગલાથી શેન સુધી એવા અષ્ટ સખાઓને આ સેવા સોંપી. એ જે સેવા સોંપી એ જ આ આપણું પુષ્ટિમાર્ગીય હવેલી સંગીત છે. નાથદ્વારામાં શ્રીનાથજી જે બિરાજે છે એમની આ ભક્તિ, આ સેવાઓ દ્વારા એને વિનિયોગ કરાવવામાં આવે છે, રાગ, ભોગ અને શિંગાર દ્વારા. અને ઋતુ પ્રમાણે અલગ અલગ રાગ, અલગ અલગ એની બંદીશો, એના ઢાળ પ્રભુને આ રાગ દ્વારા વિનિયોગ કરવામાં આવે છે. જો અત્યારે વર્ષાકાળ હોય તો મલ્હાર દ્વારા, ઉષ્ણકાળ હોય તો સારંગ દ્વારા, શીતકાળ હોય તો લલિત માલકોશ દ્વારા, વસંત ઋતુ આવે તો રાગ વસંત દ્વારા. આ રીતે પ્રભુને મંગલાથી શયન પર્યંત પ્રભુની સેવામાં રાગનો વિનિયોગ કરાવવામાં આવે છે. કે જ્યાં શીખીને જાય છે એને એમ થઈ જાય કે મારા પ્રભુને કાલે જ રીઝવી લઉં, એમને મેળવી લઉં. એમની એ તત્પરતા આ કલા મંદિરના વર્કશોપ દ્વારા જોવા મળી રહી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ચોક્કસ એ પ્રભુને પામશે જ તે, એવું આ વર્કશોપનું કલા મંદિર દ્વારા આયોજન થયું છે. નવી પેઢી સુધી આ પહોંચે, પુષ્ટિ માર્ગની સેવા જીવંત રહે એવો મને અનુભવ થઈ રહ્યો છે. હવેલી સંગીત યુવા સુધી પહેરી શકે, જન સમાજ અને યુવા સુધી પહેરી શકે તો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે. તો હું તો પ્રભુને એ જ પ્રાર્થના કરું કે આ ખબર અમદાવાદ દ્વારા ઘેર ઘેર વૈષ્ણવને જે કૃષ્ણ ભક્તિ કરતું હોય, પ્રભુને પામવા ઈચ્છતું હોય ત્યાં સુધી આ ચોક્કસ ખબર અમદાવાદ દ્વારા એના પ્રભુ સુધી પહોંચશે એવું મને ચોક્કસ નિશ્ચિતપણે પ્રભુનો આનંદ આ અત્યારે હૃદયમાં થઈ રહ્યો છે. આજનું આ વિશિષ્ટ એપિસોડ આપને ગમ્યો હશે એવી હું આશા રાખું છું. ખબર અમદાવાદમાં આવા વિવિધ પ્રકારના વિષયો લઈને હું દર વખતે તમને સરપ્રાઈઝ કરતો રહું છું. નવા નવા વિષયોના એપિસોડનું ખેડાણ કરીને તમારા સુધી આવા વિશિષ્ટ એપિસોડ હું પહોંચાડતો રહું છું. આ એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે એને શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો. આપણા બધાની સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે ખબર અમદાવાદ ચેનલ હંમેશા જાગૃત રહે છે અને આવા નવા નવા વિષયો હર હંમેશ આવતા રહેશે. તો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ કોઈક નવા એપિસોડમાં આપ બધાની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.